વેલકમ ટુ એક્ઝામ જ્યોત ચેનલ. મિત્રો, આજે લેવાયેલી 6/1/2019 રોજ કોન્સ્ટેબલની પરીક્ષા, જેમાં આજે આપણે કોન્સ્ટેબલના પેપર સોલ્યુશન વિશે થોડી ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આ પેપર સચોટ હોવાથી આ વિડીયો પૂરેપૂરો અવશ્ય જોજો અને કંઈક તમારો અભિપ્રાય આપવા માંગતા હોય તો નીચે કોમેન્ટમાં કહી શકો છો. અને જો આપ અમારી આ ચેનલમાં નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બાજુમાં આપેલો જે બેલ આઇકોન છે તેને પર ક્લિક કરો, જેથી અમારી અપડેટ તરત તમને મળશે. તો ચાલો મિત્રો, આપણે સોલ્યુશનની માહિતી મેળવીએ. પહેલો પ્રશ્ન જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન છે, જો સનને QSL અને મૂનને KMML લખાય તો અર્થને કેવી રીતે લખાય? તો મિત્રો, એનો જવાબ છે ડી, CYPRF. બીજો જવાબ છે, જો લિમ્કાને ACMIL લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય? તો મિત્રો, તેનો જવાબ છે બી, ATNAF. ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. જો અર્થક્વેકને MOGPENGOSM લખાય તો ઇક્વેટને કેવી રીતે લખાય? તો મિત્રો, તેનો જવાબ છે ડી, MNJOPM. ચોથો પ્રશ્ન જોઈએ. જો કન્ટ્રીને EMWLYLVPA લખાય તો ટર્નને કેવી રીતે લખાય? તો મિત્રો, તેનો જવાબ છે સી. તેનો જવાબ છે સી, VWPL. પાંચમો પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે, તો હવે તે કઈ દિશામાં ચાલશે? તો મિત્રો, તેનો જવાબ છે એ, પશ્ચિમ દિશામાં ચાલે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે, તો D ને કેવી રીતે લખાય? તો મિત્રો, તેનો જવાબ છે W, A. સાતમો પ્રશ્ન જોઈએ. પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ છે બી, બેડમિન્ટન સાથે. આઠમો પ્રશ્ન જોઈએ. અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે? તો મિત્રો, એનો જવાબ છે એ, 1000 કિલોમીટર. નવમો પ્રશ્ન જોઈએ. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો મિત્રો, માનવ શરીરનું સામાન્ય તાપમાન એ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. 10મો પ્રશ્ન જોઈએ. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, તેનો જવાબ છે વોશિંગ્ટન, એ. 11મો જોઈએ. જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો મિત્રો, ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી હતા બી, ક્લેમેન્ટ એટલી. 12મો જોઈએ. એ અને બી ની બહેન છે, સી એ બી ની પત્ની છે, ડી એ સી ની સાસુ છે, તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ છે? તો મિત્રો, તેનો જવાબ છે ડી, દાદા પૌત્ર. 13મો પ્રશ્ન જોઈએ. એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે, તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે પૌત્રનો સંબંધ છે. 14મો જોઈએ.
એ બીની પત્ની છે, સી એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ? તો મિત્રો 14નો જવાબ આવશે એ, ભાભી એનો સંબંધ છે, ભાભીનો સંબંધ છે. 15મો જોઈએ. 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે. ડી એ ઈ અને સીની પત્ની ડી એ ઈ અને સીની વચ્ચે છે. એ અને જી લાઇનના બંને છેડા પર છે. ડી એ લાઇનની વચ્ચે ઊભા છે. બી એ અને સીની વચ્ચે છે. તો બી અને ડી વચ્ચે કોણ? તો મિત્રો આનો જવાબ આવે છે સી. બી અને ડીની વચ્ચે કોણ આવે? સી આવે. 16મો પ્રશ્ન જોઈએ. 7 વ્યક્તિઓ એક સીધી લાઇનમાં ઊભા છે. આર એ પી અને વીની વચ્ચે છે. ટી એ ડબલ્યુ અને યુની વચ્ચે છે. એસ અને ક્યુ બાજુમાં છે. ટી લાઇનની વચ્ચે છે. તો પછી વી અને યુની વચ્ચે કોણ? તો મિત્રો 16મો જવાબ છે ટી. વી અને યુની વચ્ચે ટી જવાબ આવે. 17મો જોઈએ. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. એ અને ઝેડ સામસામે બેઠા છે. વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે. બી એ અને એક્સની વચ્ચે બેઠા છે. બી એની ડાબી બાજુએ બેઠા છે. તો સીની જમણી બાજુ કોણ છે? તો મિત્રો તેનો જવાબ છે વાય, ડી જવાબ આવશે. 18મો પ્રશ્ન જોઈએ. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે. ટી અને વી સામસામે બેઠા છે. આર એ ટીની જમણી બાજુ બેઠા છે. તો વીની સામે કોણ? તો મિત્રો તેનો જવાબ છે ટી, સી આવશે. પછી 19મો પ્રશ્ન જોઈએ. CRPC 107 શેના વિશે છે? તો મિત્રો તેનો જવાબ છે સુલેહ જાળવવા બાબત. એ જવાબ આવશે. 20મો પ્રશ્ન જોઈએ. CRPCની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે? તો કલમ 154 દ્વારા FIR દાખલ થાય છે. CRPCની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો મિત્રો તેનો જવાબ આવશે કલમ 41. પછી 22મો જોઈએ. CRPCની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો મિત્રો 22મો જવાબ આવશે કલમ 43. પછી 23મો જોઈએ. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે? તો મિત્રો પ્રકરણ 4. 24મો જોઈએ. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? તો પ્રકરણ 9, સી જવાબ આવશે મિત્રો. પછી 25મો જોઈએ. IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? તો મિત્રો તેનો જવાબ છે એ, પ્રકરણ 9A. 26મો જોઈએ મિત્રો. IPCની છેલ્લી કલમ શેના વિશે છે? તો IPCની છેલ્લી કલમ ગુના કરવાની કોશિશ, બી જવાબ આવશે. પછી 27મો જોઈએ. IPCનું છેલ્લું પ્રકરણ કયું છે? તો IPCનું છેલ્લું પ્રકરણ મિત્રો પ્રકરણ 23. પછી 28મો જોઈએ. IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો મિત્રો 28મો જવાબ આવશે એ, પ્રકરણ 18 શરીર સંબંધી ગુનાઓનું. પછી 29મું જોઈએ. બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો? તો મિત્રો એ બધાને તમને ખ્યાલ હશે, તો 2012માં. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો મિત્રો IPCની કલમ 379ની કલમ માટેનો આ ગુનો કહેવાય. 31મું જોઈએ.
મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે. મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો મિત્રો એનો જવાબ છે કલમ 307. મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? તો મિત્રો એનો જવાબ છે કલમ 498A. પછી 33મું છે, ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો મિત્રો ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. પછી 34મું છે, ગુજરાતના સમય ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય એટલે IST વચ્ચે કેટલો તફાવત છે? તો મિત્રો એનો જવાબ છે ગુજરાતનો સમય IST 5 કલાક અને 30 મિનિટ આગળ છે, 5.5 કલાક આપણે વધારે છીએ. પછી 35મું જોઈએ, ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? તો મિત્રો ઔરંગઝેબનું જન્મસ્થળ છે દાહોદ, ડી. પછી 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? તો મિત્રો તેનો જવાબ છે મચ્છુ ડેમ. પછી કાકરાપાર શું છે? તો મિત્રો 37માં કાકરાપાર એ ઓટોમેટિક પાવર સ્ટેશન, બી જવાબ આવશે. 38માં જોઈએ, અમૂલનું આખું નામ શું છે? તો મિત્રો અમૂલનું આખું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. પછી 39મું છે, સરસ્વતી તંત્ર નવલકથા કોણે લખેલી છે? તો 39માં આવશે ગોવર્ધન રામ ત્રિપાઠી. 40મું જોઈએ, 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે? તો મિત્રો તેનો જવાબ છે સોમનાથમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગનું સોમનાથમાં આવેલું છે. પછી 41મું જોઈએ, ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી? તો તેનો જવાબ છે ડી, 3જા નંબરનો, સિક્કિમનો સમાવેશ થતો નથી. પછી 42મું છે, મેરીકોમ માટે કયું વિધાન સાચું છે? તો મેરીકોમ માટે તે મણિપુરની છે. તેનો જવાબ આવશે મિત્રો મણિપુરની. પછી 43મું જોઈએ, લાલ અને લીલા રંગને સાથે ભેળવવા કયો રંગ બને? તો મિત્રો લાલ અને લીલા રંગને ભેળવીએ તો ડી, પીળો રંગ બને. પછી 44મું જોઈએ, નીચેનામાંથી કયું 5/5 સમાન મૂલ્યવાળું છે? તો મિત્રો તેનો જવાબ આવશે બી, 1. તેનો જવાબ આવશે બી, 1. પછી 45મું જોઈએ, ઉપરની ચારેય આકૃતિ 5 એક સરખા ચોરસની બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેના શરૂ કરેલ જગ્યા આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે? તો મિત્રો તેનો જવાબ છે 2, એ આવશે. સૌથી લાંબુ અંતર 2 નંબરનું, આમાં એને લાંબુ અંતર કાપવું પડશે. પછી 46મું છે, ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો મિત્રો તેનો જવાબ છે 150 અંશનો ખૂણો બનશે. પછી 47મું છે, કરીના, કેટરીના, કંગના અને કુસુમને અંગ્રેજીના આલ્ફાબેટ ABCD ક્રમમાં ગોઠવતા કોનું નામ 3જા ક્રમે આવશે? તો મિત્રો કેટરીનાનું નામ 3જા ક્રમે આવશે. પછી 48મું જોઈએ, મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે, નીચેનામાંથી કઈ રીટ નથી? તો મિત્રો 48મું છે ડી, ઉપરોક્ત તમામ રીટ નથી. પછી 49મું છે,
પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે? તો તેનો જવાબ છે 24 કલાક. 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે. પછી 50મું જોઈએ. સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? તો મિત્રો 50મું છે વિશાખા જજમેન્ટ. એનો જવાબ આવશે બી, વિશાખા જજમેન્ટ. પછી 51મું જોઈએ. કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો મિત્રો એનો છે ઋગ્વેદ. જવાબ ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે. પછી 52મું છે અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી એ, યુરેનિયમ. પછી જે લોલક એટલે પેન્ડલમને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન એટલે ઓસિલેશનનો સમય શું થાય? વધે, ઘટે, સરખો રહે કે ક્યારે વધે ક્યારે ઘટે? તો મિત્રો તેનો જવાબ છે બી, તેનો સમય વધે. પછી 54મું છે પોલિયો શેનાથી થાય છે? તો મિત્રો પોલિયો વાયરસથી થાય છે. પછી અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? તો મિત્રો તેનો જવાબ છે બી, મહારાષ્ટ્રમાં આવેલી છે. અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે. પછી 56મું જોઈએ. શિવજીએ કોને વાઘના નખથી માર્યો હતો? તો 56મું છે ડી, અફજલ ખાનને વાઘના નખથી માર્યો હતો. પછી 57મું જોઈએ. વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી? તો મિત્રો તેના માટે એ ડચ હતો. આ વિધાન સાચું નથી. 58મું જોઈએ. નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો? તો મિત્રો તેનો જવાબ છે ડી, પલાસીનું યુદ્ધ. પલાસીની લડાઈ જે થઈ હતી એ શાસનનો પાયો નખાય. પછી 59મું છે જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? તો મિત્રો 59મું છે ડી, સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝે આ નારો આપ્યો હતો. પછી 60મું છે આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ? તો મિત્રો તેનો જવાબ છે સામાન્ય ચૂંટણી 1951માં યોજાઈ પ્રથમ વખત. 61મું છે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ છે? તો ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે છે. પછી 62મું છે અટીરાનું આખું નામ શું છે? તો અટીરાનું આખું નામ છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન એનું આખું નામ છે. પછી 63મું જોઈએ. કેદારનાથ ક્યાં આવેલું છે? તો કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે. પછી 64મું છે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો મિત્રો તેનો જવાબ છે મર્ક્યુરી, એ ધાતુ સ્વરૂપે હોય છે, પ્રવાહી સ્વરૂપે હોય છે, સોરી. પછી 65મું છે ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ? તો 65મું છે શરીરના ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ હોય તો ડાયાબિટીસનું કારણ. પછી 66મું જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા 182 મીટર ઊંચી છે. પછી 67મું જોઈએ. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો મિત્રો તેનો જવાબ છે સી, 400 મીટર રિલેની. પછી 68મું જોઈએ. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો મિત્રો 68મું છે એ ચંદ્રનું પોતાની ધરી ઉપરથી પરિભ્રમણ થાય તો અંધારું થાય. પછી 69મું છે સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે?
તો મિત્રો તેનો જવાબ છે બી, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ અને યુરેનસ. આ જવાબ સાચો છે. પછી 70મું છે, જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જેસોર અભયારણ્ય બનાસકાંઠામાં આવેલું છે. પછી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો નીચેનામાંથી ડાંગ, પુરાણા, અભ્યાસ આ જોડ સાચી નથી. પછી 72મું છે, સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું? તો મિત્રો તેનો જવાબ છે આનુવંશિકતા, બી. પછી 73મું છે, મહી નદી ઉપર કયો બંધ છે? તો મહી નદી ઉપરના બંને એટલે વણાક બોરી અને કડાણા આ મહી નદી ઉપર બંધ બાંધેલા છે. પછી 74મું જોઈએ, ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો મિત્રો 74મું છે ડી, ઔરંગાબાદ અને મહેમદાવાદ. પછી 75મું છે, રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો એના માટે જેનો જવાબ છે અરુણાચલ પ્રદેશ, દિસપુર આ જોડી સાચી નથી. પછી 76મું છે, ઉપરના ચોરસના 21 થી 19 અંક છે. દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઇનમાં ક્યાં અંશ હશે? તો મિત્રો 76માં 23, 25 અને 27 આ ખોટું કરેલું છે. એનો સાચો જવાબ છે 23, 25, 27. પછી 77માં ઉપરની આકૃતિ એક ખોલેલા પાસા DICE ની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો મિત્રો તેનો જવાબ છે ડી. પછી 78મું છે, GDP એટલે શું? તો મિત્રો તેનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પછી 79મું છે, BCCI એટલે શું? તો BCCI એટલે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એનું સાચું નામ છે. પછી 80મું છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? તો તેની લંબાઈ હોય છે 22 યાર્ડ. પછી 81મું છે, 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? તો મિત્રો તેનો જવાબ છે એ, વેસ્ટ ઇન્ડિઝને હરાવી હતી. પછી 82મું છે, 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને જહેમત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો મિત્રો તેનો જવાબ છે ધાડ અને લૂંટ બંનેનો ગુનો કહેવાય. પછી 83મું છે, મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPCની કઈ કલમ મુજબ તેણે ગુનો કર્યો કહેવાય? તો મિત્રો તેનો જવાબ છે એ, IPC 279. પછી 84મું છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે? તો મિત્રો તેનો જવાબ છે 2:3 પહોળાઈ અને લંબાઈ પહોળાઈનું પ્રમાણ. પછી 85 છે, ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની સમક્ષ શપથ લે છે. તેનો જવાબ છે ડી. પછી કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? તો મિત્રો તેનો જવાબ છે 42મો સુધારો. પછી 87મું જોઈએ, કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ગઈ? તો મિત્રો તેનો જવાબ છે ડી, 61મો સુધારો. આનાથી 21 જે ઉંમર હતી મતદાન કરવાની એ 18 થઈ ગઈ. પછી 88મું છે, HTML એટલે શું? તો એનો જવાબ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, ડી. પછી 89મું છે, શ્રેણી પૂરી કરવાની છે. એમાં 11, 16, 23, 32, 43 તો લાસ્ટ હવે એના પછી કયું આવશે? તો મિત્રો 89માં બી, 56 આવશે. શ્રેણી પૂરી કરવાની છે આમાં પણ 1, 6, 15, 28 ને 45 તો પ્રશ્નાર્થમાં કયું આવશે? તો મિત્રો તેનો જવાબ છે એ, 66મો આવશે.
પછી શ્રેણી પૂરી કરવાની છે આમાં પણ 2, 10, 30, 68. તો મિત્રો આનો જવાબ છે બી 130. પછી 92માં પણ શ્રેણી પૂરી કરવો, એમાં 34, 18, 10, 6 અને 4. તો મિત્રો તેનો જવાબ છે સી 3 આવશે. પછી શ્રેણી પૂરી કરો 93, એ મિત્રો તેનો જવાબ છે 114. પછી 94માં પણ શ્રેણી પૂરી કરો 3, 8, 18, 38, 78. તો તેના પછી કયો આવશે? તો મિત્રો 94માં સી 158 આવશે. 95 છે શ્રેણી પૂરી કરો 5, 6, 10, 19, 35. તો તેનો લાસ્ટ જવાબ આવશે ડી 60 આવશે. શ્રેણી પૂરી કરો તો 90, 70, 50, 30, 10. તો -96માં -10 આવશે. 10 પછી -10. જે મોહન એક લાઇનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? તો મિત્રો તેનો જવાબ છે ડી 35 નંબરે. 35 નંબર એટલે 35 વ્યક્તિઓ બેઠેલા હશે. જે 98મું છે, જો કેટને એક્સ ઝેડ જી અને બોટ બીઓટ એટલે બોટ ને YLZ જી લખાય તો એકને કેવી રીતે લખાય? તો મિત્રો તેનો જવાબ છે ડી UTT લખાશે. પછી 99 છે, જો બેડને DGP અને ચેરને AJCKT લખાય તો વિન્ડોને કેવી રીતે લખાય? તો મિત્રો તેનો જવાબ છે ડી YKPFQY. પછી લાસ્ટ પ્રશ્ન છે, જો એક્ઝામને DWZL લખાય અને કોપીને BNOX લખાય તો પેજને કેવી રીતે લખાય? તો મિત્રો તેનો જવાબ છે એ OZFD. તો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.